નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો ક્યારેક જીવનમાં ઓછું બોલવાથી પણ ઘણા ફાયદા થતા હોય છે એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। શબ્દો એટલા જ બહાર કાઢો જેટલા જરૂરી હોય, કારણ કે વધારે પડતું બોલવાથી શબ્દોની કિંમત અને માણસની કિંમત ઘટી જતી હોય છે। જે વ્યક્તિ ઓછું બોલે છે તે વધારે સાંભળે છે, અને જે વધારે સાંભળે છે એ દુનિયાને વધારે સારી રીતે સમજી પણ શકે છે। મૂર્ખ માણસ બોલીને પોતાની અજ્ઞાનતા સાબિત કરે છે, જ્યારે સમજદાર માણસ મૌન રહીને પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરે છે। તમારું મૌન એવા લોકો માટે સૌથી મોટો જવાબ છે જેઓ તમારા શબ્દોની કિંમત સમજવાને લાયક જ નથી। ઓછું બોલનારો માણસ ક્યારેય પણ વિવાદોમાં નથી ફસાતો। શાંતિથી જીવવાનો સૌથી સરળ રસ્તો એ જ છે કે સાંભળો બધું, પણ બોલો એટલું જ જે સાચું અને જરૂરી હોય। ઓનલાઈન તો બધા જ હોય, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું મહત્ત્વ હોય। જ્યારે તમે કોઈ માણસથી નફરતથી વાત કરો અને એ માણસ તમારાથી પ્યારથી વાત કરે, તો સમજી લેવું કે એ માણસ તમને પોતાનાથી પણ વધારે ચાહે છે। લોકો તમારી પાછળ વાતો કરે તો ચિંતા ન કરશો, કારણ કે ત્યાં સુધી કોઈ તમારી પાછળ વાત કરતું નથી જ્યાં સુધી તમે એમની આગળ નીકળી ન ગયા હો। વાસ્તવિક શક્તિ એ માણસની સહન શક્તિમાં છુપાયેલી હોય છે। જે માણસ દુઃખ સહન કરીને પણ સ્મિત રાખી શકે છે એ જીવનની મોટી લડાઈઓ સહજતાથી જીતી જાય છે। સમય બહુ કિંમતી છે, એને ભૂતકાળના પસ્તાવામાં બગાડવા કરતાં વર્તમાનના પ્રયત્નોમાં વાપરવો વધુ હિતાવહ છે। મુશ્કેલીઓ તો તમારા જીવનનો એક ભાગ છે। જે વ્યક્તિ મુશ્કેલી સામે લડતા શીખી જાય છે એને જિંદગી જીતતા આવડી જાય છે। માફી માંગવાવાળો દરેક માણસ ખોટો નથી હોતો। કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે। નાના વિચારોવાળો માણસ પોતે તો આગળ નથી વધતો, પરંતુ તેની સાથે રહેવાવાળા વ્યક્તિને પણ તે આગળ નથી વધવા દેતો। કેટલીક વાતો જીવનમાં એવી પણ હોય છે જે સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ પોતાના ઉપર વીતી જવાથી કે જાતે જ અનુભવ કરવાથી સમજણમાં આવતી હોય છે। એક જમાનો એવો પણ હતો સાહેબ, કે જ્યારે લોકો એકબીજાના પગમાંથી કાંટા કાઢતા હતા। આજે જમાનો એવો છે કે લોકો એકબીજાના રસ્તામાં કાંટા પાથરે છે। દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। વિડીયો જોવા માટે આભાર।